દાહોદ શહેરમાં મહાવીર નગર જૈન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે જૈન સમાજ દ્વારા શહેરમાં સામૈયું કાઢવામાં આવ્યું હતું। દાહોદ શહેરના ગુદી રોડ વિસ્તારમાં મહાવીર નગર ખાતે 1008 શાંતિનાથ દિગંબર વિશ્વપંથી જૈન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને આગામી સમયમાં મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। તેના ભાગરૂપે આજે જૈન સમાજના રિવાજ મુજબ શાંતિનાથ ભગવાનની મૂર્તિ આવી પહોંચતા મુનિશ્રી પ્રણુત સાગરજી અને યત્ન સાગરજીના સાનિધ્યમાં શહેરના માર્ગો ઉપર ભવ્ય સામૈયું કાઢવામાં આવ્યું હતું। પરંપરા મુજબ શહેરના દરેક લોકો ભગવાનના દર્શન કરી શકે તે માટે આજે ભગવાન લોકોના દ્વારે પહોંચ્યા હતા। સાથે શહેરની શાંતિ અને સુખ સમૃદ્ધિ થાય તેવા ભાવ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉત્સાહભેર મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો સામૈયામાં જોડાયા હતા। નિર્માણાધીન મંદિરના પટાંગણમાં ભજન ગરબા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આચાર્ય ગુરુવર વિમલ સાગરજી, આચાર્ય ગુરુવર વિશુદ્ધ સાગરજી મહારાજના પરમ આશીષ છે અને મુનિદ્વય પ્રણુત સાગરજી અને યત્ન સાગરજી દ્વારા પણ આશીર્વાદ સાથે એમના સાનિધ્યમાં આ કાર્યક્રમ સાનંદ સંપન્ન થવા જઈ રહ્યો છે। મહાવીરનગરમાં શ્રી 1008 શાંતિનાથ દિગંબર જૈન વિશ્વપંથી મંદિર નિર્માણાધીન છે। ટૂંક સમયમાં प्राण प्रतिष्ठा महा महोत्सव यहाँ आगे उजववामां आवशे। ये दिगंबर परंपरा की मूल परंपरा है, उसको लेकर आज पूरे दाहोद जैन समाज द्वारा एक कार्यक्रम किया गया और पूरे दाहोद के नगर वासियों की शांति में हो और सुख शांति की समृद्धि पूरे दाहोद नगर में उस भावना को लेकर पूरे नगर में भगवान का भ्रमण कराया जाता है कि जो लोग मंदिर नहीं आ सकते या जो लोग भगवान के दर्शन करने नहीं आ सकते वो भी भगवान के दिव्य दर्शन कर सके।